જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, જ્યારે આપણે હવેલીએ દર્શને જઈએ છીએ ત્યારે સામગ્રી ધરાવવી, પ્રસાદ લેવો કે નૈવેદ્ય ધરવો જેવા શબ્દો સાંભળીએ છીએ. દેખીતી રીતે આ ત્રણેયનો અર્થ ભોગ લાગે છે, પણ પુષ્ટિમાર્ગમાં આ દરેક શબ્દ પાછળ એક ચોક્કસ મર્યાદા અને ગહન ભાવ છુપાયેલો છે. આજે આપણે આ જ તફાવતને એકદમ સરળ રીતે સમજીશું. સૌપ્રથમ સમજીએ નૈવેદ્ય. આ શબ્દ મર્યાદા માર્ગ અથવા દેવદેવીની પૂજા સાથે જોડાયેલો છે. નૈવેદ્ય એટલે જે અર્પણ કરવામાં આવે છે. ઘણીવાર તેમાં આખું ફળ કે ભોજન ધરી દેવામાં આવે છે અને તે પ્રભુ આરોગે કે ન આરોગે તે તેમની ઈચ્છા પર હોય છે. જ્યારે પુષ્ટિમાર્ગમાં આપણે સામગ્રી શબ્દ વાપરીએ છીએ, અહીં ઠાકોરજી સાથે આપણો સંબંધ બાલ ભાવનો છે. જેમ એક માતા પોતાના બાળકને તેની રુચિ મુજબ પ્રેમથી પીરસે છે, તેમ વૈષ્ણવ પ્રભુ માટે પ્રેમથી જે વાનગી તૈયાર કરે તેને સામગ્રી કહેવાય. પુષ્ટિમાર્ગમાં ભાવ એ છે કે ઠાકોરજી આ સામગ્રીને સાક્ષાત આરોગે છે. ઘણીવાર લોકો સામગ્રીને જ પ્રસાદ માની લે છે, પણ તેમાં એક મોટો તફાવત છે. સામગ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે જે વાનગીઓ તૈયાર થાય તે સામગ્રી છે. જે અનાજ, લોટ કે ઘી વપરાય તેને કાચી સામગ્રી કહેવાય. પ્રસાદ જ્યારે ઠાકોરજી સામગ્રી આરોગી લે અને તેને સરાવી લેવામાં આવે, એટલે કે પ્રભુના આસન પરથી લઈ લેવામાં આવે, ત્યારે જ તે સામગ્રી પ્રસાદ બને છે. એકવાર પ્રસાદ બની ગયા પછી તેને ફરીથી ઠાકોરજીને ભોગ તરીકે ધરી શકાતો નથી. સામગ્રી બનાવતી વખતે શુદ્ધતા એટલે કે પ્રસનું ખાસ મહત્વ છે. જો પ્રસાદી હાથ કાચી કે પાકી સામગ્રીને અડી જાય તો તે સામગ્રી ભોગ ધરવા લાયક રહેતી નથી. એટલે જ સામગ્રી તૈયાર કરનાર વૈષ્ણવે પોતાના હાથ ખાસા શુદ્ધ કરવા પડે છે. આ માત્ર ધાર્મિક નિયમ નથી, પણ તેની પાછળ હાઇજીન અને પવિત્રતાનું વિજ્ઞાન પણ રહેલું છે. પુષ્ટિમાર્ગમાં સામગ્રીને તેના ઘટકો મુજબ 4 ભાગમાં વહેંચવામાં આવી છે. દૂધઘર, દૂધ, માવો, સાકર અને ડ્રાયફ્રૂટ્સમાંથી બનતી વાનગીઓ. નાગરી, જેમાં જળનો ઉપયોગ થતો નથી, માત્ર ઘી, ગોળ કે સિંધાલુણ વપરાય છે. અનસખડી, જે માત્ર ઘીમાં તળીને તૈયાર કરવામાં આવે છે. સખડી, જેમાં જળ, દાળ, ભાત અને શાકભાજી જેવી રાંધેલી વાનગીઓનો સમાવેશ થાય છે. ઘણા વૈષ્ણવો મિશ્રી ભોગ સેવા રાખે છે કારણ કે રોજિંદી દોડધામમાં પૂરી રસોઈ સેવા શક્ય નથી હોતી. પણ યાદ રાખજો, પ્રભુ માટે સેવાનો વૈભવ મહત્વનો નથી, પણ ભક્તનો ભાવ અને શુદ્ધતા મહત્વના છે. જો સાચા હૃદયથી મિશ્રીનો ટુકડો પણ ધરાવાય તો પ્રભુ તેને હોંશે હોંશે આરોગે છે. આ જ્ઞાન વધુમાં વધુ વૈષ્ણવો સુધી પહોંચાડવા વિડીયો શેર કરજો. આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને આ વાર્તામાં કોઈ સુધારો જણાય અથવા કોઈ વિશેષ માહિતી ઉમેરવા જેવી લાગે તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવશો, જેથી આપણે સૌ સાથે મળીને માર્ગની સાચી સમજ કેળવી શકીએ. જો આ વિડીયો આપને ગમ્યો હોય તો અન્ય વૈષ્ણવો સાથે જરૂર શેર કરજો. ફરી મળીશું એક નવા સત્સંગ સાથે. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ.